હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ઓલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્વાયરમેન્ટ, જે સબ્જેક્ટ આવે છે ES કરીને જે સબ્જેક્ટ આવે છે એના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના આજે આપણે ચર્ચા કરવાના છે. એમાં બી યુનિટ નંબર 1 ની અંદર આપણે સ્પેશિયલી આજે ચર્ચા કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે ટોટલી થિયરિકલ છે. તો એની અંદર તમારે પાસ થવું છે, સારા માર્ક્સ મેળવવા છે. તો અહીંયાથી જેટલા બી ક્વેશ્ચન આપો બધા જ ક્વેશ્ચનના આન્સર તૈયાર કરી લેવાના છે. પ્લસ જોડે વિદ્યાર્થી મિત્રો આપણું ટોટલી જે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે એના ટોટલી વિડીયોઝ છે, એના જે PDF છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમની અંદર આપણે પ્રોવાઈડ કરેલી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. પ્લસ જોડે વિદ્યાર્થી મિત્રો ખાસ એ કે આપણું વોટ્સઅપ ગ્રુપ ચાલુ છે. હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. દરેક બ્રાન્ચ માટેનું કોમન વોટ્સઅપ ગ્રુપ છે જેની અંદર દરેક માહિતી આપણે શેર કરતા હોઈએ છીએ. તો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. હવે વાત કરીએ કે એન્વાયરમેન્ટની અંદર યુનિટ નંબર 1 ની તૈયારી કરવી છે તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે અને યુનિટ નંબર 1 પરફેક્ટલી થઈ જશે. પ્લસ હું યુનિટ વાઇઝ IMP આપ્યા પછી તમને સુપર 40 ક્વેશ્ચન બી પ્રોવાઈડ કરવાનો છું. એટલા ક્વેશ્ચન કરી લેશો એટલે પાસ થઈ જશો. જેને સારા માર્ક્સ મેળવવા છે, બેસ્ટ કોર્સ કરવો છે, એમને પ્રોપરલી માર્ક્સ મેળવવા છે તો અહીંયા જેટલા બી ક્વેશ્ચન હું આપું છું બધા ક્વેશ્ચન તૈયાર કરવાના રહેશે. હવે પહેલો જ ક્વેશ્ચન છે કે ઇકોસિસ્ટમ છે શું? ઇકોસિસ્ટમની લાક્ષણિકતા અને ઇકોસિસ્ટમને અસર કરતા પરિબળો. કે વોટ ઇઝ અ ઇકોસિસ્ટમ? મિત્રો ઇકોસિસ્ટમ છે શું? તો કોઈ બી આપણે નિવસન તંત્રની વાત કરવામાં આપણે એને ઇકોસિસ્ટમ કહીએ છીએ. એમાં બે ટાઈપના ઇકોસિસ્ટમ હોય છે, એક નેચરલ છે અને એક છે કુદરતી અને કૃત્રિમ બંને ઇકોસિસ્ટમ છે. એની લાક્ષણિકતા તમને પૂછી શકે છે ક્વેશ્ચન, કે કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે અને ઇફેક્ટ કરતા ઇકોસિસ્ટમને ઇફેક્ટિંગ એના જે લક્ષણો છે કે એને જે કયા પરિબળો એને ઇફેક્ટ કરતા હોય છે એ ક્વેશ્ચન પૂછી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ઇકોસિસ્ટમમાં જૈવિક અને અજૈવિક વિઘટન વચ્ચે ઘટકનું વિઘટન કરવાનું પૂછી શકે છે. ઓકે, આનો ડિફરન્ટ બી પૂછાઈ જાય છે ઘણી વખત કે જૈવિક અને અજૈવિક ઘટકોનું ડિફરન્ટ સમજાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ દરેક ક્વેશ્ચન છે વિચ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ત્યાંથી તમે બેસ્ટ તૈયારી કરી શકો છો. એની ફિગર છે, કઈ રીતના લખવાનું છે, ક્લાસિફિકેશન, દરેક વસ્તુ આમાં સમજાવેલી છે. એના પછી જળચર ઇકોસિસ્ટમનું વર્ગીકરણ કરીને દરિયાઈ જીવસૃષ્ટિ સમજાવે. એટલે કે તમારું જે દરિયાઈ જલીય ઇકોસિસ્ટમ છે એનું તમને ક્લાસિફિકેશન પૂછી શકે છે. એના પછી જે વન એટલે કે જંગલનું ઇકોસિસ્ટમનું વર્ગીકરણ અને વન નાબૂદીની અસર કરતા અસરો સમજાવો. કે જ્યારે વન નાબૂદી થતું હોય છે, ફોરેસ્ટ જ્યારે રિમૂવ કરવામાં આવે છે, કે જંગલો ઓછા કરવામાં આવે છે તો એનાથી જે વાતાવરણ ઉપર જે ઇફેક્ટ થાય છે એ શું થતી હોય છે એ સમજાવવાનું પૂછી શકે છે. અને ઇકોસિસ્ટમના સંરક્ષણ માટેની પદ્ધતિ સમજાવવાની પૂછી શકે છે. પછી ડાયાગ્રામનો ઉપયોગ કરી ફૂડ ચેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફૂડ ચેન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ફૂડ ચેન એનો ડાયાગ્રામ સાથે સમજાવવાનું છે ફૂડ ચેન ની અંદર. પછી ઇકોલોજીકલ પિરામિડ, અલ્ટોનિયન પિરામિડ પણ પૂછી શકે છે. આ બંનેમાંથી એક ક્વેશ્ચન 110% હશે વિદ્યાર્થી મિત્રો જીટીયુની એક્ઝામમાં. તો ખાસ કરી લેજો, એક બી ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. આમાં જે પિરામિડ છે એ પિરામિડ તમારે બતાવવાનો રહેશે અને ફૂડ ચેન ની અંદર એનો જે ડાયાગ્રામ છે આખો એ ડાયાગ્રામ તમારે બતાવવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી બાયોલોજી કેમિકલ ચક્ર છે શું? એટલે કે જે ચક્ર છે એમાં કયું છે એમાંથી કોઈ બી બે એટલે કે ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્રનું વર્ગીકરણ કરો. અથવા કોઈ બી એક ચક્ર પૂછી શકે છે. ફોસ્ફરસ ચક્ર છે, પછી સલ્ફર ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, પછી કાર્બન ડાયોક્સાઇડ ચક્ર છે, જલીય ચક્ર છે. આ બધા જે સાયકલો છે સાયકલો બેસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી જોઈએ
તો કાર્બન ચક્ર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાર્બન ચક્ર, પછી હાઇડ્રોલોજિકલ ચક્ર એટલે આને પાણી ચક્ર પણ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત હાઇડ્રોલોજિકલ સાયકલ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપેલું હોય છે. એટલે હાઇડ્રોલોજિકલ ચક્રને આપણે કહીએ છીએ જલીય ચક્ર. ઓકે, જલીય ચક્રની આકૃતિ દોરીને સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો. વિથ ડાયાગ્રામ દોરવાનું રહેશે અને ખાસ તૈયાર કરી દેવાનું રહેશે. એના પછી જૈવ વિવિધતા શું છે તેના પ્રકાર સમજાવો. જૈવ વિવિધતા છે શું એ સમજાવવાની છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. પછી જૈવ વિવિધતાનું મૂલ્ય મહત્વ શું છે, એના ઇમ્પોર્ટન્સ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી ભારતમાં જુદા જુદા બાયોમાસના વર્ગીકરણ સમજાવવાના પૂછી શકે છે. પછી પૃથ્વીની વહન ક્ષમતા, વોટ ઇઝ અ કેરિંગ કેપેસિટી ઓફ અર્થ, પૃથ્વીની વહન ક્ષમતા કેટલી છે. અને લાસ્ટ તમારો વર્ચ્યુઅલ વોટર. એટલે આટલા ક્વેશ્ચન તમે કરીને જાઓ છો જીટીયુ ની એક્ઝામ માટે. તો આ બધા જ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જીટીયુ માં યુનિટ નંબર 1 માંથી આમાંથી જ ક્વેશ્ચન આવવાના છે વિદ્યાર્થી મિત્રો. એક બી ક્વેશ્ચન બહારનો નહીં આવે એની ગેરંટી છે. તો ખાસ કરી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક બી ક્વેશ્ચન છોડવાનો નથી. જે હું સુપર 40 પ્રોવાઈડ કરવાનો છું એ આમાંથી જ આવવાના છે વિદ્યાર્થી મિત્રો, આમાંથી જ આવશે. એટલે ખાસ કરી લેજો. પહેલા તમે જો આ યુનિટ વાઇઝ કરી લો છો તો સુપર 40 અલગથી કરવાના રહેશે નહીં. આમાંથી જ ક્વેશ્ચન આપણે સુપર 40 સેટ કરતા હોઈએ છીએ. તો આ બધા જ ક્વેશ્ચન આ વિથ આન્સર વિડીયોઝ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. પ્લસ હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક બી ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમને દરેક ઇન્ફોર્મેશન અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને તમે સારામાંથી સારી તૈયારી કરી શકો. એટલા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું છે. જો કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં સેમિસ્ટર 2 ના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન છો તો આમાં જોઈન થવાની જરૂર નથી. ઓકે, બધામાં સરખી જ માહિતી આપણે મોકલતા હોઈએ છીએ. ફક્ત કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું રહેશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.